અયોધ્યા દર્શન 500 વર્ષની પ્રતીક્ષા બાદ ચૈત્ર કાર્તક અને શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. શ્રાવણમાં પાણા મેળો, ઝૂલા ઉત્સવ જુલાઈ ઓગસ્ટ માણવા જેવો હોય છે.
ઓક્ટોબર નવેમ્બરમાં અહીં 14 કોસી પરિક્રમાની સાથે સાથે કારતક મેળો લાગે છે. દર મહિનાની પૂનમે સરયુ સ્નાન દરમિયાન ઉત્સવ જેવો માહોલ હોય છે. અયોધ્યામાં આ ટિપ્સ કામ લાગશે. રામ મંદિરમાં ફોન, પાકીટ, ચાર્જર, પેન, નોટબુક જેવી વસ્તુઓ લઈ જવા માટે પ્રતિબંધ છે. ભક્તો માટે લોકરની સુવિધા કરવામાં આવી છે. સમગ્ર શહેરમાં બસ શરૂ કરવામાં આવી રહી છે. એ સિવાય ગોલ્ફ કાર્ટ પણ ઉપલબ્ધ રહેશે, જેનું ભાડું પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા હશે. હવામાન પ્રમાણે અયોધ્યા જવા માટે સૌથી ઉત્તમ સમય માર્ચ, એપ્રિલ, મે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનો છે. રામ મંદિરમાં વૃદ્ધો તથા દિવ્યાંગ ભક્તો માટે વ્હીલચેર તથા લિફ્ટની સુવિધા કરવામાં આવી છે. રામલલા મંદિરની સામે જ અમાવા પાટણના મહાવીર મંદિર ટ્રસ્ટ તરફથી રામ રસોઈ બનાવવામાં આવી છે. અહીં દર્શન કરવા આવેલા ભક્તોને આધાર કાર્ડ બતાવવા પર મફતમાં ભોજન આપવામાં આવે છે. અહીં દર્શન કરવા આવેલા ભક્તોને આધાર કાર્ડ બતાવવા પર મફતમાં ભોજન આપવામાં આવે છે. અયોધ્યા રામ મંદિરમાં દર્શન કરવા જાઓ ત્યારે ઓછામાં ઓછી 5 જગ્યાએ સુરક્ષા તપાસથી પસાર થવું પડે છે. કોઈ પણ ભક્તને અચાનક જ હેલ્થ ઇમરજન્સી થાય તો મંદિર ટ્રસ્ટ તરફથી મંદિર પરિસરમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે નજીકમાં જે શ્રી રામ હોસ્પિટલ પણ છે. કોઈ પણ ભક્તને અચાનક જ હેલ્થ ઇમરજન્સી થાય તો મંદિર ટ્રસ્ટ તરફથી મંદિર પરિસરમાં જ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે નજીકમાં જ શ્રી રામ હોસ્પિટલ પણ છે. જો કોઈ સમસ્યા થાય તો રામ જન્મભૂમિ પોલીસ ચોકી પર તમે SHO ને 9454403310 પર અને શ્રી રામ જન્મભૂમિ હેલ્પ ડેસ્ક 0527 8292 000 પર કોલ કરી શકો છો.